આમોદ તાલુકાની સરકારી શાળાઓમાં અભૂતપૂર્વ વિકાસ, પ્રાઇવેટ સ્કૂલોને પણ પાછળ છોડતી સરકારી શાળાઓ। આમોદ તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી શિક્ષણ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ જોવા મળી છે, જેના કારણે અહીંની સરકારી શાળાઓ આજે સુવિધાઓની દ્રષ્ટિએ ખાનગી શાળાઓ કરતાં પણ વધુ સજ્જ અને આકર્ષણ બની ગઈ છે। શિક્ષણના માળખાકીય વિકાસમાં આ મોડલે ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે। નવી સ્કૂલ ઇમારતોનું બાંધકામ, જર્જરિત જૂની શાળાઓનું સંપૂર્ણ નવીનીકરણ અને આધુનિક વર્ગખંડ વ્યવસ્થાઓ મળીને સરકારી શાળાઓ ખરા અર્થમાં આદર્શ શિક્ષણનું મંદિર સ્વરૂપ આપ્યું છે। આ વિકાસના ફળ સ્વરૂપે વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓમાં પણ સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ આસમાને પહોંચ્યો છે। આઝરનગર, માતર, શુડી, કેરવાડા, કોઠી, ઇકર જેવા અનેક ગામોમાં નવી શાળાઓ ઊભી થવાથી ગ્રામ્ય બાળકોને પ્રથમવાર ગુણવત્તાસભર અને સુવિધાયુક્ત શિક્ષણનો સાચો અનુભવ મળી રહ્યો છે। એક સમયની જર્જરિત શાળાઓ આજે નવી ચમક સાથે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવી રહી છે। આ સમગ્ર શૈક્ષણિક પરિવર્તનના કેન્દ્રમાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સમગ્ર શિક્ષણ વિભાગની કાર્યક્ષમતા, તેમના મક્કમ નેતૃત્વને આભારી છે, જેના પરિણામે આમોદ તાલુકા આજે ગુજરાતના વિકાસ નકશા પર ગૌરવભેર ઝગમગી રહ્યો છે। સરકારની મક્કમ પ્રતિબદ્ધતાને કારણે દરેક શાળાઓમાં આધુનિક ઇમારતો, પૂરતી ભૌતિક સુવિધાઓ, શિક્ષણની ઉપલબ્ધતા, સંસ્કારયુક્ત શિક્ષણ, સીસીટીવી કેમેરાથી સજ્જ વર્ગખંડો અને ફાયર સેફટીની સુવિધા જેવી માળખાકીય બાબતો સરળતાથી ઉપલબ્ધ થઈ છે। આ સુવિધાઓને કારણે સરકારી શાળાઓમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરવો એ ગૌરવની વાત છે તેવી નવી માનસિકતા જન્મતી દેખાઈ રહી છે। આમોદ તાલુકો આજે શૈક્ષણિક નકશા પર મોડલે તાલુકા તરીકે ઉભરી આવ્યો છે, જે ગુજરાતમાં શૈક્ષણિક પરિવર્તનનો એક પ્રેરણા સ્ત્રોત બની ગયો છે। અહીંથી સરકારી શાળાઓ માત્ર શિક્ષણ સંસ્થાઓ નથી, પરંતુ તે વિકાસની સાક્ષી, પ્રતિબદ્ધતાનું પ્રતીક, એક સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે। કાજલબેન રાજેશભાઈ મૈસુરિયા, સરકારી માધ્યમિક શાળા માતરમાં હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે સરકારી માધ્યમિક શાળા માતર એ માતર પ્રાથમિક શાળા સાથે જ કામ કરી રહી છે અને આ શાળામાં ઘણી બધી સુવિધા પહેલાં ઉપલબ્ધ નહોતી અને ઘણા રૂમો પણ નહોતા, વર્ગખંડ પણ નહોતા અને કાચું મકાન હતું શાળાનું, પરંતુ ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો તે રીતે ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે, બિલ્ડિંગ નવી બની ગઈ છે। એ સિવાય પણ અહીંયા વિદ્યાર્થીઓને ઘણો લાભ મળે છે। વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જોવા જાઓ તો 318 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને સાથે માધ્યમિક 9-10 ધોરણના 93 છોકરાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। આ વિદ્યાર્થીઓને સરકારશ્રી આપેલી સુવિધાઓ તમે જુઓ તો અહીંયા 2 ICT લેબ છે કે જેની અંદર અહીંયા 30થી 35 જેટલા કોમ્પ્યુટર ઉપલબ્ધ છે। સાથે સાથે તમે દરેક વર્ગખંડમાં જુઓ તો સ્માર્ટ ક્લાસ છે, એટલે કે સરકારશ્રી તરફથી જ્ઞાનપુંજ પ્રોજેક્ટ હેઠળ મળેલા ટીવી પણ છે અને આ ટીવીમાં સાથે સાથે BSNL તરફથી મળેલું ફ્રી ઇન્ટરનેટ સુવિધા પણ છે। તો આ દરેક ક્લાસમાં છોકરાઓ યુટ્યુબ પર અને ઇન્ટરનેટની ઉપયોગથી ઘણો બધો અભ્યાસ કરે છે અને દરેક શિક્ષકશ્રીઓ પણ અહીંયા સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરીને જ અભ્યાસ કરાવે છે। તો છોકરાઓને અહીંયા જે પ્રમાણે નવી ટેકનોલોજી પ્રમાણે અભ્યાસક્રમ પૂરો પાડવો જોઈએ એ પડી રહ્યો છે અને સાથે સાથે શાળાના કેમ્પસમાં આપ જોશો તો કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે અને પીવાના પાણીની વ્યવસ્થા અને મધ્યાહન ભોજન દરેકની વ્યવસ્થા ખૂબ સારી રીતે અહીંયા ચાલી રહી છે અને આ બધી જ સુવિધાઓ માટે હું અહીંના જે ધારાસભ્યશ્રી છે તેમનો ખૂબ આભાર માનીશ। સાથે સાથે અમારા DO મેડમશ્રી અને DPO સર એ બધાનો પણ ખૂબ આભાર માનીશ કે જેમણે આ બધી સુવિધાઓ પૂરી પાડી કે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું બન્યું છે અને આ માતર શાળા ખાતે જે પહેલાં શાળા હતી તેના કરતાં કંઈક જુદી જ શાળા ઊભી થઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમના અભ્યાસ માટે અહીંયા લાભ લે છે અને એ માટે ગામ તરફથી પણ અમને એટલો જ સહકાર પૂરો પાડવામાં આવે છે। આમ બદલ ફરી એકવાર હું સરકારશ્રીનો તેમજ ધારાસભ્યશ્રી, DO મેડમશ્રી અને DPO સરનો હું ફરી એકવાર આ તબક્કે ખૂબ આભાર માનું છું। ઇમ્તિયાઝ મોહમ્મદ સાહેબ, શું કહેશો અત્યારે જે નવી સ્કૂલો બની રહી છે, દિવસે સરકારી સ્કૂલની અંદર અત્યારે ધરખમ વધારો થઈ રહ્યો છે, જે સુવિધાઓ જે પ્રાઇવેટ સ્કૂલોમાં ના મળે તેવી સુવિધાઓ અત્યારે સરકારી સ્કૂલોમાં મળી રહી છે, તે બાબતને લઈને સાહેબ શું કહેશો તમે? સરકાર સમજી ગઈ છે કે દેશના ભવિષ્ય માટે શાળા નાગરિકોની જરૂર છે। શાળા નાગરિકો શિક્ષણથી જ મેળવી શકાય એમ છે। એ સરકારની નીતિના કારણે
ખૂબ જ અંતરિયાળ ગામની અંદર કોઠી માતરસા શાળા અત્યંત સુવિધાવાળી બનેલી છે. સુવિધાઓમાં તમે જુઓ તો 15 કોમ્પ્યુટર બાળકો માટે છે, ફિલ્ટર પાણીનો પ્લાન છે, 2 કુલર છે, આપણે વિકલાંગો માટે અલગ ટોયલેટ બાથરૂમ બનાવેલું છે. પછી આપણે વધુ સુવિધામાં જોઈએ તો સીસીટીવી કેમેરાથી સજ્જ આ શાળા છે. બીજું કે આ કામ જે સરકારે ઉઠાવેલું એની સાથે ગામ લોકો પણ જોડાઈ ગયેલા છે. ગામ લોકોના સહકારના કારણે આ ગામનું નિર્માણ કરવાની અંદર ખૂબ જ સરળતા રહેલી છે. એ ઉપરાંત અહીંના સ્થાનિક નેતા આપણા ધારાસભ્ય ડી.કે. સ્વામીજી તથા એસએસએના આપણા જે એન્જિનિયર સાહેબ છે તે જે આપણા લાગતા વળગતા જે બી રાજનેતાઓ છે એ લોકોએ ખૂબ જ સહકાર આપવાથી પડકારોનો સામનો કરી શક્યા છે. આ શાળા બનતા આપણો ગેરહાજરીનો રેશિયો ખૂબ જ ઓછો થઈ ગયો છે. આ જે શાળા બની એ અત્યંત આધુનિક હોવાથી જેવી રીતે શાળા બની એ રીતે બાળકોમાં પણ સ્વચ્છતાનો ચેન્જ એક આવેલો છે કે ખૂબ જ જેવી શાળા છે એ પ્રમાણે એ આવતા થયા છે અને સ્થળાંતર પણ ખૂબ ઓછું થઈ ગયું આ સરકારની એક નીતિના કારણે. આ કામમાં ગામના સરપંચ ગામ લોકો બી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ભવિષ્યમાં પણ શિક્ષણને પડકારો તો આવતા જ રહેશે. પણ ગામ લોકો આજે આપણા ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજી એ લોકોનો સહકાર મળશે તો આવનાર પડકારોને પણ પ્રસંગમાં બદલી આપણે નાખવાની એક આશા રાખીએ છીએ. બસ એ જ. જય હિન્દ, જય ભારત. नाम बेटा आपका? मेरा नाम पठान आफरीन मोहसिन खान है। पहले ये स्कूल कैसी थी? पहले ये स्कूल बहुत जूनी थी, मतलब पहले के ज़माने में जैसे होती है वैसे, ऊपर छत नहीं थी, लकड़ों की छत होती है वैसे होती है। बरसात में बहुत पानी गिरता था, बहुत मुश्किलों से हमारे बड़े भाई और बहन लोग पढ़े हैं यहाँ पे। और आप जो ये स्कूल देख रहे हैं बहुत अच्छी है, बहुत मेहनत से हमने ये खड़ी की है, सर लोगों ने बहुत मेहनत लगी इसमें। इसमें जो सरकार ने बनाई है जो स्कूल, सरकार के बारे में क्या कहोगे? सरकार बहुत अच्छी है, मतलब कम टाइम में हमको ये स्कूल खड़ी कर दी और उसमें भी कम टाइम में खड़ी कर दी, 1 साल में ही पूरा हो गया। सरकार बहुत अच्छी है कि इतनी जल्दी हो सका उतना करा, नहीं तो हमें भी सर इस तरह पहले के बच्चों तरह यहाँ पढ़ना पड़ता, चौमासे में भी, और सांप निकलते थे वगैरह वगैरह कुछ भी निकलता था, बच्चों को बहुत मुश्किलें पड़ती थी। यहाँ गेट था उसमें कोई मतलब लग जाता था, बच्चों को बहुत मुश्किल पड़ी। सरकार बहुत अच्छी है हमारी।